વરસાદની આગાહી કરું કે વરસાદ 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાનો છે. ફાઇનલ છે? ફાઇનલ ભાઈ વરસાદ છે ને ક્યારે થાય હું તમને લખી દઉં, એટલે 2 દિવસમાં વરસાદ આવે. પાક્કું? આ તૂટી ગયો. હા દેખાય સીએનજી માં આવતી નહોતી. સીએનજી માં કઈ પણ તકલીફ હોય એટલે અમારા જગદીશભાઈ ને યાદ કરો એટલે ભૂકા કાઢી નાખે. જો હા એકલી સેન્ડવિચ ખાઈ કોઈને બરકતી પણ નથી. લે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જ હશે. પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મોમગઢ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. તમે લોકો કહેતા હે કે હમણાં પરેશભાઈ બહુ આરૂડા થઈ ગયા, વિડીયો મૂકે ઓછા, કારણ કે યાર ખેતરનું કામ હોય. હું ખોટું બોલતો તો આને પૂછો, હાસુ બોલ. હા હાસુ જ બોલે, કારણ કે છે ને વરસાદ ન થતો ને, પણ હું વરસાદની આગાહી કરું કે વરસાદ 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાનો છે. ફાઇનલ છે? ફાઇનલ. ને મુંબઈમાં છે ને વરસાદ થાય ને પછી આપણે 8 દિવસ વરસાદ થવાની શક્યતા હોય જ, એટલે થશે ને થશે જ. પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. આજે છે ને એ આગાહી કરવામાં જય દ્વારકાધીશ, જય મોગલ કહેવાનું ભૂલી ગઈ. એ મોટી ખગોળ શાસ્ત્રી થઈ ગઈ ને એવું કે હાવ. હો પણ નહીં, એવું બધી પેલેરાના ડોહા છે ને કે મુંબઈમાં વરસાદ થાય ને પછી આપણે 8 દિવસ થાય. હવે તો એ તો આવે તો આપણે ખબર પડે કે આવે કે ન આવે, શું કરીએ. ભાઈ વરસાદ છે ને ક્યારે થાય હું તમને લખી દઉં કે જ્યારે અંતસની ગરમી થાય, જ્યારે જમીનમાંથી મકોડા નીકળે, બરાબર, ઓલું પાખું વાળા, અને જમીનમાંથી વાણિયા નીકળે, ઓલા હોય ને વાણિયા, ઓળખે ને વાણિયા, ઈ નીકળે ને એટલે 2 દિવસમાં વરસાદ આવે. પાક્કું? હા. નીકળ્યા દેખાય? મને તો નથી દેખાતા વાણિયાઓ. એટલે જ હું તને કહું કે નથી દેખાતો તો તે આગાહી કઈ રીતના કરી? આવી જાય જોજો 2 દિવસમાં વરસાદ આવે કે નહીં. જો 2 દિવસમાં વરસાદ આવે કે નહીં. જો ફાઇનલ છે? ફાઇનલ, પાક્કું. જોઈએ ભાઈ. તો ઈ 2 દિન ફાક અમારે ના શું વાવ્યું હોય? ઈ મમ્મીએ વાવી ગલકી. અહીંયા ગલકા વાવ્યા એટલે સડી એવું કઈ. અહીંથી વાવે તો આમ સડી જાય, તો આમ પર વહી જાય. ગાડીમાં મારે છે ને આ તૂટી ગયો. હવે આ છે ને ફેડરલ લાઈન કહેવાય. આ ગધની નો કેમ કરતા તૂટ્યું ને અહીંથી. જો મિની માછી આવો અહીંથી કેમ કરતા તૂટી ગયું. મિની માછી હે મિની માછી આવ્યો. એમને અહીંયા તૂટ્યું કેમ કરતા હોય એ ખબર નથી પડતી મને. એમ ખબર નહીં કેમ કરતા તૂટ્યું. આ તૂટી ગયો. હા દેખાય અહીંયા ઓલું ફાકું પડી ગયું છે. હા જો એને ફેડરલ લાઈન કહેવાય. એવું અંદર ગારો બાકી જમા થાય. ઈ તમને ખબર હોય, તમે ગાડી હાંકતા હોય, હું થોડી હાંકતી હોય કે ગાડી. ખાલી સાઈડમાં તો તું બેઠી હોય ને. ખાલી સાઈડમાં બેઠી હોય કે હું આમ કરીને થોડી ન્યા જોવા જાઉં. મેં આગળી મને ખબર જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? પાણી હારું તડપે બાપ રે બાપ દાદી માની. લે કર લે. શેકલા પાણી હાટું તડપી ગયા. લે બસ રહી ગયું. જો શેકલા પાણી હાટું તડપી ગયા. લે મમ્મીને નવરાવી દીધા. સુખી રહેતા. આ તારી ઉપર પૂર્ણ કરે મારો દ્વાર. તારી ઉપર જો આમ છે ને આ અહીંયા ખીજ ઉતાર્યા. નહીં મમ્મી એવું કઈ નથી. પણ અંજાણમાં થઈ ગયું. મેં પકડું શિકાર સલકાયું. અહીં તો આગાહી કરે માં, વરસાદની તો આગાહી કરે કે એટલા દિવસમાં વરસાદ થઈ જાય. 2 દિવસમાં હવે મોડિયો ના થાવતો હોય તો હવે તો માણસને જરૂર જ છે. આપણે માંડવી વાઈ બધાએ વાઈ દીધી. એમની આ આગાહી કરે તારી હોવી કે 2 દિવસમાં આગાહી એટલે મારું પર ઢોર્યું જાય એટલે પાણી વરસાદ આવશે. એવું કઈ ન હોય મમ્મી. આ ક્યારે સતી નેવરાવી માને. હા ચાલો હવે હું નીકળું. ભાઈ હું છે ને જરીક મારું કામ પતાવતા હું ઓફિસે, અને પછી છોકરાને 12 વાગે આવું ને પછી આપણે જમવાનું ભેગું ખાઈ એવું કરીએ કે રેડી. અમારે તો 11 છે એટલે ફરાળ છે. તમારે જે ખાવું એ બનાવી દઈ. હાથી કઈ વાંધો નહીં. જેઠ મહિને જાંબુડા પાકે તે સારું. હાલો તો ભાઈ એ આ બધી તો બાકી યાર મંગાવ્યા કે ચાલો જય દ્વારકાધીશ ડેલો ખુલ્લા ખાલો. ઓફિસે જવા માટે નીકળી ગયો તો ને મારા મિત્ર મોહિતભાઈ જુનાગઢ આવ્યા છે ને ભાણુભા છે. એની ગાડીનું થોડું ઘણું સીએનજીનું કામ હતું એટલે માટે તેને મને કે પરેશભાઈ થક્યો. મેં કીધું યાર તારો ભાઈ હજી જીવે તું એકવાર અહીં આવી જા એટલે ભૂકા બોલાવી દે. એટલે મોહિતભાઈ અને પછી ભાઈ આજ 11 રીતે એટલે મેં ભાઈ ફરાળ ખાધી. હા ને હવે સોડાની તલાશમાં જાય, કારણ કે શું કે ખાધા પછી બહુ તલબ થતી હોય. ભાઈ નીકળી ગયા કે ભાઈ 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 માતાજી 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 માતાજી. આ ગોબા પાછી ઉપડે નહીં. એક ગોબો પડ્યો તો ઉપડ્યો નથી હજી. ગોબા આમાં ઉપડતા જ નથી. હાલો તો પેલા હું છે ને મોહિતભાઈની ગાડી ઓકે કરાવી દઉં. ગાડીનું કામ અમારા જગદીશભાઈ થેન્ક યુ, તમારો દિલથી આભાર મારા ભાઈ. આમાં માઇનસ પ્લસ થતું હતું. સીએનજી માં આવતી નહોતી. સીએનજી માં કઈ પણ તકલીફ હોય એટલે અમારા જગદીશભાઈને યાદ કરો એટલે ભૂકા કાઢી નાખે. જો અત્યારે સોફ્ટવેર નહોતો તો મારા માટે થઈને અહીંયા બિસાડ્યા કે સોફ્ટવેર લીધો. બોલ હે મોહિતભાઈ કેમ? જગદીશભાઈ અમારા મોહિતભાઈ જુનાગઢ થી આવ્યા. હે કેટલા દિવસથી હેરાન થતા હતા મોહિતભાઈ?
4-5 દિવસ હેરાન થતા હતા. અટાણું કમ્પ્લીટ કેટલા દિવસ હેરાન થતા હતા? હું આજે છેલ્લા 6 મહિનાથી હેરાન થતો હતો 6 મહિનાથી હેરાન થતા હતા ભાઈ. અને એ ભાઈએ મારું એટલું કામ કર્યું અને ઈ પોતે ફેર છે, પોતે કોઈ કોઈનું કામ નથી કરતા, પણ આ મારું કામ એ બિચારા હવે કર્યું. જગદીશ છે ને, જગદીશ બહુ વ્યવસ્થિત માણસ છે. નહોતું થતું ભાઈ અહીંયા ઓન ધ સ્પોટ એક જ સેકન્ડમાં કરી દીધું. આ કૃષ્ણા કાર એન્ડ વર્લ્ડ છે ને, અહીંયા ખૂણામાં એની દુકાન છે. સીએનજીમાં ગમે ઇસ્યુ હોય ને એક વખત આવો તમને, જો મજા આવી જાય તમને. મોહિતભાઈની ગાડીનું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે ને. હવે હું અત્યારે છે ને આજે 11 છે ને મારે બધું બ્રેડ ને બધું લેવા જવાનું છે. તો ચાલો હવે હું જાઉં સીધો વેરાવ ને માલ બધો લેતા આવું. તમારા મમ્મી ગઈ છે ને તમે બ્રેડ લેતા આવજો. તો હું અત્યારે છે ને બ્રેડ લેવા આવ્યો છું. નાસ્તો થોડો ઘણો ખૂટી ગયો તો છોકરા માટે નાસ્તો લીધો છે. જબલું કમ્પ્લીટલી થઈ ગયું છે ને. હવે આપણે જવું છે ઘરે, કારણ કે ક્યારથી ઘરના ફોન કરે છે બધા લોકો. ચાલો તો હવે આપણે જઈએ સીધા ઘરે ને મળીએ આપણે ઘરે જઈને. ભાઈઓ સાયકલ આકેશથી કાં કાઢે મારા દીકરો સાયકલ આકે. ઓહો સેજુબેન પાવે લાગે આજે તો 11 કરવા. હે કેમ છો બેન? મજામાં ને? હે મજામાં મજામાં. હિંચકા ખાય અને મારી ગાંડી ગીરનો આવાજ સાયકલ આકે કામ કરે. કાવ્યા છે ને આમ ઓલું કરે ને પિચકારી તો હે જોઈ જે ખુશ થઈ જાય હોય. એ તો કેમ કરે દીદી? જો કેમ કરે એ. અનુબેન કેમ છો? ઓહો આ ચા માથું બાપા ફોડીને આવ્યા. અનુબેન મારા દીકરાનું બહુ લાગી ગયું લાગે. ચા લાગ્યું આ? હા કઈ ખાટલેથી? તો પછી અહીંથી કાપવું પડ્યું છે તારું ગોરું કે? દુખું કે મારા કલેજા મજામાં ને? હા તે પતિ મારી કે મારા કલેજા મજામાં? હવે હું જાઉં ભણવા, એટલે વિડીયોમાં ઓછી આવું હમણાં. ભણવામાં ધ્યાન દેવાનું હોય કા? હા હાલો અંશ હાલો. કે મજા આવી ગઈ તને? એને તો અહીં છે ને ઓલી કાવી આમ થાય ઓલી પિચકારી કરે ને તે મજા આવી ગઈ છે. શું કરે છે આયરાણી? બટેટા બફાઈ ગયા છે. કોથમી સારી લેતી એવી ક્યાંકથી સરસ છે. હે હા સારું 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 સારું. હા તો હવે કેટલી વાર છે? તમે પાછી મને ભેગા ભેગ છે ને 11 રેવી હો ફરાર ખબર આવીને. હા કઈ વાંધો નહીં બનાવો હાલો. એકલી સેન્ડવિચ ખાઈ કોઈને બરકતી પણ નથી લે. કામ વાહ ભાઈ વાહ. હે હંસ હે હંસ તારી મમ્મી એકલી સેન્ડવિચ ખાય, આપણે તો બરસતી પણ નથી. કેરીનો રસ ને હાલો હાલો ભાઈ. હવે છે ને જમી લઈએ. આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય. હે કેવી પકોડા ખાઈ ગઈ ને કેવી હારી લાગુ. તું બહુ હારી લાગે છે. બાય બાય.